दोस्तों, તમને જેમ ખ્યાલ છે કે MPHW મુખ્ય સેવિકા CDPO કોઈ પણ એક્ઝામ ક્રેક કરવી હોય તો એના માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે છે રસીકરણ પત્રક. એમાંથી લગભગ ઘણા બધા સવાલ આવતા હોય છે. 5 થી 10 માર્ક્સની વચ્ચે રસીકરણ પત્રકમાંથી સવાલો આવતા હોય છે. તો જો તમે આ રસીકરણ પત્રક સંપૂર્ણ યાદ રાખી લો તો 5 થી 10 માર્ક્સના સવાલ તમારા આમાં જ કવર થઈ જશે. તો આ લાભ ખાસ આપણે લઈએ અને રસીકરણ પત્રક કમ્પ્લીટ યાદ રાખી લઈએ. તો એના માટે આજે આપણે આગળ પહેલો ભાગ તમે જોશો તો એમાં આપણે રસીકરણ શું છે, રસીકરણના પ્રકાર શું છે, કઈ કઈ રસીઓ જીવંત છે, મૃત છે, ટોક્સોઇડ્સ છે, રસીકરણ આપવાની પદ્ધતિઓ કઈ છે, એ ભાગ 1માં મેં પહેલાં પણ ડિસ્કસ કરેલું છે. તો મારો પહેલો ભાગ જોવાનું ચૂકતા નહીં. ભાગ 2માં રસીકરણ પત્રક કે જે આપણે સંપૂર્ણ રસીકરણ સરકાર દ્વારા બાળકોને તેમજ સગર્ભા માતાઓને આપવામાં આવે છે એ સંપૂર્ણ રસીકરણ પત્રક આજે આપણે ડિસ્કસ કરીશું. કઈ રીતે યાદ રાખવું, શું યાદ રાખવું, એમાંથી કયા પ્રકારના સવાલો આવે છે તે સંપૂર્ણ આજે આપણે આ ભાગમાં જોઈશું. તો મિત્રો રેડી? ચલો આપણે રસીકરણ પત્રક તરફ આગળ વધીએ. હવે રસીકરણ પહેલાં એ કહી દો, એક સવાલ એ આવે છે કે સંપૂર્ણ રસીકરણ એટલે શું? આપણે ભાગ 1માં જોયું હતું કે રસીકરણ એટલે શું, પણ પરીક્ષામાં એક એવો સવાલ ઘણી બધી વાર પૂછાયેલો છે અને એમાં ઘણા મિત્રો થાપ ખાઈ જાય છે કે સંપૂર્ણ રસીકરણ એટલે શું. તો આપણને એવું થાય કે 10 વર્ષ 16 વર્ષ સુધીની બધી રસી જ્યાં સુધી ના આપીએ ત્યાં સુધી સંપૂર્ણ રસીકરણ ગણાય નહીં. પણ ત્યાં જ ભૂલ થાય છે. ઓપ્શન એ રીતે આપેલા હોય કે 5 વર્ષ, 10 વર્ષ, 16 વર્ષ, 1 વર્ષ. તો આમાંથી સાચો જવાબ શું આવે? તો આપણે ઘણીવાર એવું વિચારતા હોય કે બાળકોને 5 વર્ષ સુધીની રસી અપાઈ જાય તો એને આપણે સંપૂર્ણ રસીકરણ ગણવું, અથવા 16 વર્ષ સુધી ટીટીની રસી અપાઈ જાય તો સંપૂર્ણ રસીકરણ ગણવું. પણ ના, ખાસ યાદ રાખજો, બાળક કમ્પ્લીટલી ઇમ્યુનાઇઝડ કે સંપૂર્ણ રસીકરણ કરેલું છે એ ક્યારે ગણાય? 1 વર્ષ. શું જવાબ આવે? 1 વર્ષ. ખાસ યાદ રાખજો, નોટ ડાઉન પણ કરી લેજો, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય છે. ખૂબ જ સરળ છે પણ આપણે થાપ ખાઈ જઈએ છીએ. એટલે કે સંપૂર્ણ રસીકરણ એટલે શું? તો કે જે બાળકને 1 વર્ષ સુધીની તમામ રસી જો મળેલી હોય તો એને કહેવાય સંપૂર્ણ રસીકરણ. શું કહેવાય એને? સંપૂર્ણ રસીકરણ. કેમ? કારણ કે 1 વર્ષ સુધી જ આપણે બાળકને જે રસી આપીએ છીએ અને એના પછીના જે પણ ડોઝ આપીએ છીએ એ બધા બૂસ્ટર ડોઝ હોય છે. કયા? એ બધા કયા ડોઝ હોય છે? બૂસ્ટર ડોઝ હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું, સંપૂર્ણ રસીકરણ તો કે 1 વર્ષ સુધી જે પણ સરકાર દ્વારા મમતા કાર્ડમાં રસી આપવાનું નિયમિતપણે નક્કી કરેલું છે, જો એટલી રસી બાળકે લઈ લીધી હોય, કોઈ પણ રસી ચૂક્યા ના હોય, તો એ બાળક કમ્પ્લીટલી ઇમ્યુનાઇઝડ ગણાય, અથવા તમે કહી શકો કે એ બાળક સંપૂર્ણ રસીકરણ કરેલું છે. કારણ કે 1 વર્ષ પછી જે પણ ડોઝીસ આવશે રસીના એ બધા બૂસ્ટર ડોઝ ગણાશે. એટલે સંપૂર્ણ રસીકરણ એટલે શું? તો કે 1 વર્ષ સુધીના બાળકે જો બધી જ રસી ચૂક્યા વિના લીધી હોય તો તે બાળકને કમ્પ્લીટલી ઇમ્યુનાઇઝડ એટલે સંપૂર્ણ રસીકરણ કરેલું બાળક ગણાય. ક્લિયર થઈ ગયું બધાને? એટલે સંપૂર્ણ રસીકરણ કરેલું બાળક ક્યાં સુધી ગણાય? તો કે 1 વર્ષ સુધીના બાળકે જો બધી જ રસી લીધેલી હોય તો એને આપણે કમ્પ્લીટલી ઇમ્યુનાઇઝ અથવા સંપૂર્ણ રસીકરણ લીધેલું બાળક કહીએ છીએ. ચલો, હવે રસીકરણ પત્રક આપણે બાળકોને નહીં પણ એની પહેલાંથી જોઈશું. એટલે કે તમને ખ્યાલ છે કે જ્યારે સ્ત્રી ગર્ભવતી બને ત્યારથી જ લઈને રસીકરણની શરૂઆત થઈ જાય છે.
તો આપણે ગર્ભાવસ્થા દરમિયાન કઈ કઈ રસી આપવી ત્યારથી લઈને પછી બાળકનો જન્મ થાય ને પછી કઈ રીતે શેડ્યુલ પ્રમાણે આગળ વધવું તે કમ્પ્લીટ પત્રક આજે આપણે જોઈ લઈએ. તો ચાલો મારી સાથે આપણે ડિસ્કસ કરીએ. સૌપ્રથમ આપણે સગર્ભા સ્ત્રીઓ માટે એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ગર્ભાવસ્થા દરમિયાન જેટલી પણ રસી આપવાની છે એનું આપણે ડિસ્કશન કરી લઈએ. તો સૌપ્રથમ છે ટીટી ટીડી. હવે ટીડી થઈ ગઈ છે ટીડી. ટીડી એટલે મેં ભાગ 1માં ડિસ્કસ કર્યું છે. ખાસ ભાગ 1 જોવાનું ચૂકતા નહીં. એમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સવાલનું ડિસ્કશન કરેલું છે એટલે ખાસ ચૂકતા નહીં. ટીડી એટલે ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા. કઈ રસી છે? ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા. કયા પ્રકારની રસી છે? ટોક્સોઇડ પ્રકારની રસી. કયા પ્રકારની? ટોક્સોઇડ પ્રકારની રસી છે. એટલે જ કહું છું ભાગ 1 ખાસ જોજો. આ બધા સવાલો એમાં આપણે ડિસ્કસ કરેલા છે એટલે એકવાર રિવાઇઝ થઈ જાય તમને ફરી યાદ આવી જાય એટલે બધું જોડે જોડે ડિસ્કસ કરું છું. તો સૌપ્રથમ કઈ રસી છે? TD1. ટીડી એટલે ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા. કયા પ્રકારની રસી? ટોક્સોઇડ પ્રકારની રસી. ક્યારે આપવી? તો તમને ખ્યાલ છે કે જ્યારે પણ આંગણવાડી વર્કર દ્વારા અથવા આશા વર્કર દ્વારા માતાને ખબર પડે કે એ સગર્ભા છે તો વહેલામાં વહેલી તકે ટીટીનો પ્રથમ ડોઝ માતાને આપી દેવો. તો ક્યારે આપવી? તો કે સગર્ભાવસ્થા દરમિયાન વહેલી તકે અથવા પરીક્ષામાં એ રીતે પૂછાયેલું હોય કે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે. તો એનો જવાબ એ પણ આવે. રજિસ્ટ્રેશન ક્યારે કરાવે? કે જ્યારે એને ખબર પડે ત્યારે હેલ્થ સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવશે. તો વહેલામાં વહેલી તકે જ્યારે પણ માતાને ખબર પડે કે એ સગર્ભા છે તો વહેલામાં વહેલી તકે ટીડીનો પ્રથમ ડોઝ લઈ લેવો. કેટલો આપવામાં આવે છે? તો કે 0.5 ml. કેટલો? 0.5 ml. રૂટ કયો? તમને પરીક્ષામાં પૂછે કે સગર્ભા માતાને આપવામાં આવતી ટીડીને કયા રૂટ દ્વારા આપવામાં આવે છે તો શું જવાબ આવે? IM અથવા સ્નાયુમાં. IM એટલે ઇન્ટ્રામસ્ક્યુલર. IM એટલે શું થાય? ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં. કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો કે હાથના બાવડા ઉપર. હાથના બાવડા ઉપર ઇન્ટ્રામસ્ક્યુલર. કેટલા ડિગ્રીનો ખૂણો રાખવામાં આવશે? ભાગ 1માં ડિસ્કસ થયેલું છે 90 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો ખૂણો રાખવામાં આવે છે. તો આ થઈ પ્રથમ રસી ટીટી અથવા TD1. TD1 કઈ કઈ રસી છે? તો કે ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા. કયા પ્રકારની રસી છે? તો કે ટોક્સોઇડ. આ બધું ખાસ જોડે જ યાદ રાખી લેજો એટલે એક રસી ડિસ્કસ કરીએ તો એનું કંઈ પણ છૂટે નહીં. TD1 ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા. કયા પ્રકારની રસી છે? ટોક્સોઇડ પ્રકારની રસી છે. ક્યારે આપવામાં આવે છે? તો કે માતાને ખબર પડે અથવા રજિસ્ટ્રેશન કરાવે ત્યારે વહેલામાં વહેલી તકે માતાને આ રસી આપી દેવી. કેટલી આપવી? તો કે 0.5 ml. કેટલી? 0.5 ml. રૂટ કયો? સ્નાયુમાં અથવા આપણે કહીએ ઇન્ટ્રામસ્ક્યુલર. કેટલા ડિગ્રીનો ખૂણો રાખવાનો? 90 ડિગ્રીનો એંગલ રાખવાનો. કઈ જગ્યાએ આપવાનું? તો કે માતાને હાથના બાવડા ઉપર આ રસી આપવામાં આવે છે. કઈ જગ્યાએ? હાથના બાવડા ઉપર. TD1 પતી ગયું. હવે એનો બીજો ડોઝ આપવાનો TD2. બીજો ડોઝ કયો? TD2. ક્યારે આપવી? તો કે માતાએ જ્યારે પણ પ્રથમ ડોઝ લીધો હોય એના 4 અઠવાડિયા અથવા 28 દિવસ પછી અથવા 1 મહિના પછી. પરીક્ષામાં જે રીતે પૂછ્યું હોય એ રીતે યાદ હોવું જોઈએ. એ રીતે તમને ખબર પડવી જોઈએ કે 1 મહિનો કહેતા હતા ના તો 28 દિવસ લખ્યું છે. ના, બધું એકનું એક. યા તો પરીક્ષામાં લખ્યું હોય 4 અઠવાડિયા પછી, યા તો લખ્યું હોય 28 દિવસ પછી, યા તો લખ્યું હોય 1 મહિના
પ્રથમ ડોઝના 1 મહિના પછી બધું એકનું એક. ઇન શોર્ટ યાદ રાખજો કે પ્રથમ ડોઝ જ્યારે પણ લીધો હોય એના એક્ઝેક્ટ 28 દિવસ પછી માતાને ટીડીનો બીજો ડોઝ આપવામાં આવે છે. બાકી બધું એઝ ઇટ ઇઝ સેમ. ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા ટોક્સોઇડ પ્રકારની રસી કેટલી આપવાની? એઝ ઇટ ઇઝ 0.5 ml. ક્યાં આપવાની? એઝ ઇટ ઇઝ IM ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપવાની. કઈ જગ્યાએ? એઝ ઇટ ઇઝ હાથના બાવડા ઉપર આપવાની. એટલે યાદ રહી ગયું કમ્પ્લીટ. સગર્ભા માતાને કઈ રસી આપવાની છે? તો કે ટીડી ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા. કેટલા ડોઝ આપવાના? 2 ડોઝ. TD1 TD2. કયા પ્રકારની રસી છે? ટોક્સોઇડ પ્રકારની રસી છે. ક્યારે આપવાની? તો કે પહેલો ડોઝ વહેલામાં વહેલી તકે. બીજો ડોઝ પહેલો ડોઝ જ્યારે પણ આપ્યો હોય એના 1 મહિના પછી અથવા 28 દિવસ પછી અથવા 4 અઠવાડિયા પછી. ડોઝ બંને વખતે સેમ એઝ ઇટ ઇઝ 0.5 ml. ક્યાં આપવાનું? ઇન્ટ્રામસ્ક્યુલર. ક્યાં આપવાનું? ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં 90 ડિગ્રીનો એંગલ બનાવીને આપવાનું. હાથના બાવડા ઉપર. કઈ જગ્યાએ? હાથના બાવડા ઉપર. ચલો આગળ વધીએ. એના પછી છે બૂસ્ટર ડોઝ. TT TD બૂસ્ટર ડોઝ. હવે આમાં ખાસ સમજજો, ત્રીજો ડોઝ આપણે આપતા નથી. ધ્યાન આપો. કઈ રીતે? છેલ્લા 3 વર્ષમાં સગર્ભાવસ્થામાં TT TDના 2 ડોઝ લીધા હોય તો એટલે સમજજો બૂસ્ટર ડોઝ ક્યારે લેવો. એટલે કે જો માતા ગર્ભવતી થઈ, ડિલિવરી થઈ ગઈ અને એના 3 વર્ષની અંદર જ જો માતા ફરી સગર્ભા બની તો માત્ર ને માત્ર બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો. આનો સવાલ પૂછાય તો કન્ફ્યુઝ થવાનું નહીં. બૂસ્ટર ડોઝ કોને આપવો? માતાને સગર્ભાવસ્થામાં ટીટીના કેટલા ડોઝ આપવામાં આવે છે? 2. બરોબર, 2. પણ જો પહેલી સગર્ભાવસ્થાના 3 વર્ષની અંદર જ માતા જો ફરી સગર્ભાવસ્થા થાય એટલે કે ફરી ગર્ભવતી બને તો એને 2 ડોઝ આપવાની જરૂર પડતી નથી. એને માત્ર ને માત્ર 1 ડોઝ કયો? ટીટી બૂસ્ટર આપવાનો છે. કયો? ટીટી બૂસ્ટર ડોઝ. એટલે આપણે પેલા 2 ડોઝ કહેતા હતા એ 2 ડોઝ નહીં. કેમ? કારણ કે 3 વર્ષની અંદર માતા ફરી ગર્ભવતી બની છે એટલે માત્ર 1 જ ડોઝ આપવાનો. કયો? ટીટી બૂસ્ટર. કયો આપવાનો? ટીટી બૂસ્ટર. 1 જ ડોઝ. આમાં પાછા 2 રિપીટ નહીં કરવાના. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. 0.5 ml સ્નાયુમાં એટલે કે ઇન્ટ્રા મસ્ક્યુલર અને હાથના બાવડા ઉપર. હાથના બાવડા. બાકી બધું એઝ ઇટ ઇઝ. ખાલી એટલું જ યાદ રાખજો કે ગર્ભવતી હોય, 2 ડોઝ આપી દીધા અને 3 વર્ષની અંદર જો માતા ફરી સગર્ભા બની છે તો શું કરવાનું? માત્ર ને માત્ર બૂસ્ટર ડોઝ આપવાનો ટીટીનો. એટલે 1 જ બૂસ્ટર ડોઝ. કેટલો? 1 જ બૂસ્ટર ડોઝ આપવાનો. હવે આ તો આપણે નક્કી કરેલું છે કે વહેલામાં વહેલી તકે આપવાનું. પહેલો ડોઝ આપ્યાને 1 મહિના પછી બીજો ડોઝ આપવાનો. જો 3 વર્ષની અંદર ફરી ગર્ભવતી થાય તો ખાલી બૂસ્ટર ડોઝ આપવાનો. પણ પરીક્ષામાં તમને પૂછાય કે માતાએ ટીટીનો 1 પણ ડોઝ લીધેલો નથી અને 7મા મહિને જો રજિસ્ટ્રેશન કરાવવા આવે તો માતાને ટીટીનો ડોઝ આપી શકાય? હા, આપી દેવાનો. જો માતાએ વહેલામાં વહેલી તકે ટીટી ના લીધું હોય, 7મા મહિને બતાવવા આવે છે તો પણ ટીટીનો ડોઝ આપી દેવો. હવે જો એવો સવાલ ઊભો થાય કે સગર્ભા માતા સીધા પ્રસવ પીડા સાથે આવે છે અને ટીટીના 1 પણ ડોઝ લીધેલા નથી તો શું કરવું? તો પણ માતાને એ વખતે ટીટીનો ડોઝ આપી દેવો. એટલે કે પ્રસવ પીડા સાથે પણ આવે તો પણ માતાને ટીટેનસ ટોક્સોઇડ અથવા ટીટેનસ ડિપ્થેરિયાનો ડોઝ આપી દેવો. એટલે ભલે આપણે નક્કી કરેલું છે પણ જો માતાએ ના લીધેલું હોય તો લેટ આવે તો પણ આપી દેવું અને પ્રસવ પીડા સાથે આવે તો પણ માતાને ટીટેનસનો ડોઝ આપી દેવો. ક્લિયર થઈ ગયું? આ થયું સગર્ભાવસ્થાનું ઇમ્યુનાઇઝેશન. એટલે કે માતા જ્યારે ગર્ભવતી હોય
એ દરમિયાન આપણે કઈ કઈ રસી આપીએ છીએ એનું છે. કઈ કઈ રસી થઈ? ટીટી. વધારે યાદ રાખવાનું નથી, માત્ર ને માત્ર એક જ રસી યાદ રાખવાની છે. કઈ? ટીડી એટલે ટીટેનસ પ્લસ ડિપ્થેરિયા. કેટલા ડોઝ આપવાના? 2 ડોઝ. પહેલો ડોઝ ક્યારે? તો કે વહેલામાં વહેલી તકે. બીજો ડોઝ ક્યારે? તો કે પ્રથમ ડોઝ આપ્યાના 1 મહિના પછી. કયા પ્રકારની રસી છે? તો કે ટોક્સોઇડ પ્રકારની રસી છે. કેટલી આપવી? 0.5 ml. કઈ રીતે આપવી? સ્નાયુમાં, ઇન્ટ્રામસ્ક્યુલર. કઈ રીતે આપવી? ઇન્ટ્રામસ્ક્યુલર. કઈ જગ્યાએ આપવી? તો કે હાથના બાવડા ઉપર. અને જો સગર્ભા અવસ્થાના 3 વર્ષની અંદર જ ફરી ગર્ભવતી બને તો માત્ર ને માત્ર બૂસ્ટર ડોઝ આપવો. માત્ર ને માત્ર બૂસ્ટર ડોઝ આપવો. ક્લિયર થઈ ગયું બધાને? TD1, TD2. TD1 વહેલામાં વહેલી તકે, TD2 પહેલો ડોઝ આપ્યાને 1 મહિના પછી, અને બૂસ્ટર ડોઝ તો સગર્ભાવસ્થાના 3 વર્ષની અંદર જ ફરી ગર્ભવતી થાય તો માત્ર ને માત્ર બૂસ્ટર ડોઝ. ચલો હવે આગળ વધીએ. હવે ડિલિવરી થઈ ગઈ, બચ્ચું બહાર આવી ગયું, એટલે હવે ચાલુ થયું નવજાત શિશુનું રસીકરણ. હવે કોનું ચાલુ થયું? નવજાત શિશુનું રસીકરણ. ચલો ચાલુ કરીએ. એમાં જન્મ વખતે સૌ પ્રથમ રસી ખાસ યાદ રાખજો કઈ છે? BCG. કયા પ્રકારની રસી આવશે? ભાગ 1માં આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરેલો હતો. બોય લવ ધ ક્રાઇમ. એ શેનો ફોર્મ્યુલા છે? લાઈવ વેક્સિનનો. મૃત રસીનું ફોર્મ્યુલા કઈ છે? તો કે જાપાન કી ખીર અને RIP સ્ક્વેર. એના ઉપરથી આપણે યાદ રાખવાનું બોય લવ ધ ક્રાઇમ. B ફોર BCG. તો કઈ રસી થઈ? જીવંત રસી થઈ. કઈ રસી? જીવંત રસી થઈ. BCG કયા રોગ સામે રક્ષણ આપે છે? ક્ષય રોગ સામે. કયા રોગ સામે? ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. BCG નું આખું નામ બેસિલસ કાલ્મેટ ગ્યુરિન. પૂછાઈ શકે એવો સવાલ છે, એટલે ખાસ નોટ ડાઉન કરી લેજો. આખું નામ પૂછાઈ શકે કે BCG નું આખું નામ અથવા BCG નું ફૂલ ફોર્મ જણાવો. તો શું છે? બેસિલસ કાલ્મેટ ગ્યુરિન. શું નામ છે? બેસિલસ કાલ્મેટ ગ્યુરિન. કયા રોગ સામે રક્ષણ આપે છે? ક્ષય રોગ અથવા ટ્યુબરક્યુલોસિસ. ક્યારે આપવી? જન્મ વખતે અથવા કેમ લખ્યું છે કે અમુક વાર જો પેરેન્ટ્સ એટલે કે માતા પિતાએ જન્મ વખતે ના આપી હોય તો બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં શક્ય હોય તેટલું વહેલું. શક્ય હોય તેટલું વહેલું. એટલે કે આ રસી આપવાની છે ક્યારે? જન્મ વખતે. ક્યારે આપવાની છે? જન્મ વખતે. પણ જો જન્મ વખતે કોઈ પણ સંજોગોવશાત નથી લીધી તો ક્યાં સુધી આપી શકાય? આ સવાલ પણ આવી શકે હા પરીક્ષામાં કે બાળકે જો જન્મ વખતે BCG રસી લીધેલી નથી તો મેક્સિમમ અથવા મહત્તમ કેટલા સમય સુધી તમે બાળકને BCGની રસી આપી શકો? ઓપ્શન આપ્યા હોય તમને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. તેમાંથી આપણો જવાબ શું આવે? 1 વર્ષ. શું આવે? ખ્યાલ આવે છે? પત્રક સ્લાઇડ એક જ છે પણ ઘણા બધા સવાલોનું જોડે ડિસ્કશન થાય છે, એટલે ખાસ નોટ ડાઉન કરવું. ઘણા બધા સવાલો આપણે આમાં કવર કરી લઈએ છીએ, એટલે ખાસ ધ્યાનથી જોજો, નોટ ડાઉન કરજો અને બધું યાદ રાખવાનો ટ્રાય કરજો. ઓકે, તો આપવાની છે ક્યારે? જન્મ વખતે. પણ જો જન્મ વખતે નથી લીધી તો ક્યાં સુધી આ રસી આપી શકો? તો કે 1 વર્ષ સુધી આ રસી આપી શકીએ. ડોઝ કેટલો? તો કે જન્મ વખતે આપીએ
તો 0.05 ml. જન્મ વખતે જો આપીએ તો કેટલો ડોઝ આપવાનો? 0.05 ml. પણ જો લગભગ 1.5 મહિને આવ્યા, 2 મહિને આવ્યા, તો 1 મહિનાથી 1 વર્ષની અંદર જો આવે તો કેટલો ડોઝ આપવાનો? 0.1 ml. ખાસ યાદ રાખજો, ડોઝમાં થોડું ડિફરન્સ છે. એટલે તમને પૂછ્યું એ કે 2 મહિનાનું બાળક રસીકરણ સેન્ટર પર બીસીજીની રસી લેવામાં આવે છે તો તમે બાળકને કેટલો ડોઝ આપશો? તો આપણને તો યાદ હોય કે બીસીજી એટલે 0.05 ml. ના, આ ડોઝ ક્યાં સુધી? માત્ર 1 મહિના સુધી. ક્યાં સુધી? 1 મહિના સુધી. બાળક 1 મહિનાથી મોટું થઈ જાય અને 1 વર્ષની અંદર હોય તો કેટલો ડોઝ આપવાનો? 0.1 ml. કેટલો ડોઝ આપવાનો? 0.1 ml. ક્લિયર થઈ ગયો ડોઝ બધાને? જન્મ વખતે પૂછે તો 0.05 ml. બાળક 1 મહિનાનું થઈ ગયું છે, 1 વર્ષની અંદર 1 મહિનાનું થઈ ગયું પણ 1 વર્ષ પહેલા, તો આટલે 1 મહિનાથી 1 વર્ષ દરમિયાન કેટલો ડોઝ આપવાનો? 0.1 ml. કેટલો ડોઝ? 0.1 ml. રૂટ કયો? તો કે આઈડી. રૂટ કયો? આઈડી એટલે કે ત્વચાના પ્રથમ પડમાં. ક્યાં આપવાનું છે? ત્વચાના પ્રથમ પડમાં. કઈ જગ્યાએ? ડાબા હાથના ખભા ઉપર. આ ડાબાનું જમણા ના થવું જોઈએ. આ ડાબાનું જમણા થવું જોઈએ નહીં. કેમ? કારણ કે યુનિવર્સલી નક્કી કરેલું છે બીસીજીની રસી ડાબા હાથ પર જ આપવી, મીઝલ્સની રસી જમણા હાથ પર આપવી. આવું કેમ? તો કે સર્વે પર્પઝથી. જ્યારે કોઈ પણ હેલ્થ વર્કર સર્વે માટે જાય અને પૂછે ડાબા હાથે કોઈ રસી આપી હતી? તો કે હવે આપી હતી. તો શું સમજવાનું? બીસીજી ક્ષય રોગ માટે. જમણા હાથે કોઈ રસી લીધી હતી? તો સમજવાનું મીઝલ્સ. એટલે કે યુનિવર્સલ સર્વે ઓરિએન્ટેડ આ રૂલ નક્કી કરેલો છે કે જ્યારે પણ સર્વે કરીએ તો માતા પિતાને નામથી તો ખબર પડે નહીં કે અહીંયા બીસીજી આપી, મીઝલ્સ આપી. તમે પૂછો મીઝલ્સ આપેલી છે તો ખબર ના પડે એમને, પણ હા અહીંયા જમણા હાથે કશુંક આપ્યું તું ખરું એમ કે. એટલે આપણને એ હેલ્થ સર્વે જ્યારે કરવા નીકળીએ હેલ્થ વર્કર તો એમને ઇઝીલી એનો જવાબ મળી રહે એટલા માટે આ રૂલ નક્કી કરેલો છે કે બીસીજી ક્ષય માટેની રસી ડાબા હાથ પર જ આપવી અને મીઝલ્સ ઓરી માટેની રસી કમ્પલસરી જમણા હાથે જ આપવી. ક્લિયર થઈ ગયું? હવે બીસીજીની રસી બાળકને ક્યાં સુધી રક્ષણ આપે છે? કેટલા વર્ષ સુધી? તો કે 14 વર્ષ સુધી. કેટલા વર્ષ? 14 વર્ષ સુધી રક્ષણ આપે છે. તો આ થઈ ગઈ સૌપ્રથમ રસી. બીસીજીનું કમ્પ્લીટ બધું આવડી ગયું. કઈ રસી છે? બીસીજી. આખું નામ બેસિલસ કાલ્મેટ ગ્યુરિન. આખું નામ શું છે? બેસિલસ કાલ્મેટ ગ્યુરિન. કયા રોગ સામે રક્ષણ આપે છે? ટ્યુબરક્યુલોસિસ અથવા ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. ક્યારે આપવાની? જન્મ વખતે. ક્યારે આપવાની? જન્મ વખતે. પણ જન્મ વખતે નથી લેતા તો ક્યાં સુધી આપી શકો? તો કે 1 વર્ષ સુધી. ક્યાં સુધી? 1 વર્ષ સુધી. એટલે કે જન્મ વખતે આપવાની પણ નથી લેતા તો 1 વર્ષ સુધી ગમે ત્યારે આવે ત્યારે તમે બીસીજીનો ડોઝ આપી શકો છો. કેટલો ડોઝ આપવાનો? તો કે જન્મ વખતે આપો તો 0.05 ml. જન્મ વખતે આપો તો કેટલો ડોઝ આપવાનો? 0.05 ml. પણ જો બાળક 1 મહિનાનું થઈ જાય તો 1 મહિનાથી 1 વર્ષ સુધી કેટલો ડોઝ આપવાનો? 0.1 ml. કેટલો ડોઝ? 0.1 ml. કયા રૂટથી અપાય છે આ વેક્સિન? આઈડી. કયા રૂટથી? આઈડી. ઇન્ટ્રાડર્મલ. કયા હાથ પર આપવાની? ડાબા હાથના ખભા ઉપર આપવાની. ક્લિયર થઈ ગયું બીસીજી વિશે બધું? ચલો આગળ વધીએ. નેક્સ્ટ રસી કઈ છે? હિપેટાઇટિસ બી. હિપ બી.
કયા પ્રકારની રસી છે આપણે ફોર્મ્યુલા જોયા હતા એમાંથી કયા ફોર્મ્યુલામાં બેસે છે બોય લવ ધ ક્રાઇમમાં તો એચ તો આવતો જ નથી જાપાન કી ખીર KHIR એમાં H ફોર હિપેટાઇટિસ બી એચ ફોર શું થાય હિપેટાઇટિસ બી એટલે હિપેટાઇટિસ બી કયા પ્રકારની રસી છે મૃત પ્રકારની રસી છે કયા પ્રકારની મૃત પ્રકારની રસી છે કિલ્ડ વેક્સિન છે કયા રોગ સામે રક્ષણ આપે છે તો કે કમળો હિપેટાઇટિસ બી સામે રક્ષણ આપે છે ક્યારે આપવી તો કે આ પણ જન્મ વખતે જ આપવાની છે ક્યાં સુધી આપી શકો તો કે 24 કલાકની અંદર જો આપી દો તો આપવાની જો 24 કલાક વટાઈ દો પછી હિપેટાઇટિસ બી આપવાની જરૂર પડતી નથી એટલે જન્મ વખતે આપવામાં આવે છે રસી ક્યાં સુધી આપી શકો તો કે જન્મના 24 કલાકની અંદર આ રસી આપી દેવી 24 કલાક જતા રહે તો પછી આપવામાં આવતી નથી ડોઝ કેટલો 0.5 ml ડોઝ કેટલો 0.5 ml IM ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપવામાં આવે છે હવે બાળકોમાં સ્નાયુ ક્યાં વિકસિત હોય છે માત્ર ને માત્ર જાંઘ ઉપર એટલે કે થાઈસમાં જ બાળકના મસલ્સ વિકસિત હોય છે બાકી કોઈ પણ જગ્યાએ બાળકના શરીરમાં મસલ્સ વિકાસ પામેલા હોતા નથી માત્ર ને માત્ર થાઈસ પર અહીંયા કીધું છે કે આપણે સ્નાયુમાં આપવાની છે તો મેં કીધું કે બાળકના સ્નાયુ ક્યાં વિકસિત હોય છે માત્ર ને માત્ર જાંઘ ઉપર તો ડાબા જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ એટલે કે કઈ રીતે કે બાળકની જે જાંઘ હોય ડાબો પગ લીધો જાંઘ પર બહારની બાજુએ બહારની એટલે કે આ બાજુ વચ્ચેનો ભાગ થયો આ બાજુ બહારનો ભાગ થયો બે પગ હોય બાળકના ડાબો પગ છે એમાં બહારની બાજુ કઈ થશે આ તો અંદરની બાજુ થશે બીજા પગ તરફ એટલે બહારની બાજુએ પણ કઈ કેટલી વચ્ચે એટલે કે 1/3 વચ્ચેના ભાગમાં પણ બહારની બાજુએ એન્ટર એને શું કહીએ છીએ એન્ટરોલેટરલ આસ્પેક્ટ ઓફ થાય એન્ટરો એટલે આગળની બાજુ એન્ટરો એટલે એન્ટિરિયર એટલે આગળની બાજુ લેટરલ એટલે બહાર એટલે કે આગળની બાજુ આપવાની પાછળ નહીં આપવાની પાછા મસલ વિકસિત હોતા નથી એટલે આગળ કમ્પલસરી આગળની બાજુએ પણ બહાર અંદરની તરફ નહીં જવાનું બહારની બાજુએ આપવાની છે એન્ટરોલેટરલ આસ્પેક્ટ ઓફ થાય એન્ટરો એટલે આગળની બાજુ પણ બહારની તરફ વચ્ચે આપવાની છે ક્લિયર થઈ ગયું આ થયું હિપેટાઇટિસ બી શું કીધું હિપેટાઇટિસ બી કયા પ્રકારની રસી છે તો આપણે ફોર્મ્યુલા છે જાપાન કી ખીર એમાં H ફોર હિપેટાઇટિસ આવે છે એટલે આપણને તરત ક્લિક થાય કે કયા પ્રકારની રસી છે મૃત પ્રકારની એટલે કે કિલ્ડ વેક્સિન છે કઈ વેક્સિન છે કિલ્ડ વેક્સિન છે કયા રોગ સામે રક્ષણ આપે છે તો કે કમળા સામે રક્ષણ આપે છે એટલે કે હિપેટાઇટિસ બી સામે રક્ષણ આપવા માટે આ વેક્સિન આપવામાં આવે છે ક્યારે આપવાની તો કે જન્મ વખતે ક્યારે આપવાની જન્મ વખતે ક્યાં સુધી આપી શકો તો કે જન્મ પછીના 24 કલાકની અંદર આ રસી આપી દેવી જોઈએ જન્મના 24 કલાકની અંદર આ રસી આપી દેવી જોઈએ જો 24 કલાકમાં નથી આપી તો આપવાની જરૂર રહેતી નથી ડોઝ કેટલો 0.5 ml ડોઝ કેટલો 0.5 ml રૂટ કયો છે સ્નાયુમાં એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર કયો છે ઇન્ટ્રામસ્ક્યુલર કઈ જગ્યાએ આપવાની જાંઘ પર ઇન્ટ્રામસ્ક્યુલર બાળકમાં આવે એટલે સમજી લેવાનું મોટામાં જેમ બટક્સ પર આપવામાં આવે છે એમ નથી આપતા કેમ કારણ કે બાળકના બટક્સમાં મસલ્સ વિકસિત હોતા નથી બાળકમાં માત્ર ને માત્ર જાંઘ ઉપર જ મસલ્સ વિકસિત હોય છે એટલે ડાબી જાંઘ પર આગળની બાજુએ પણ બહાર આગળની બાજુએ થોડું બહારની બાજુએ વચ્ચે આપવામાં આવે છે
ક્લિયર થઈ ગયું. ત્રીજું OPV. આ ત્રણે રસી કયો ડોઝ થયો? 0 ડોઝ. કઈ રસી થઈ? 0 ડોઝની રસી. તમને પરીક્ષામાં પૂછે કે 0 ડોઝમાં બાળકને કઈ કઈ રસી આપવામાં આવે છે, તો કઈ કઈ રસી આવે? BCG, હિપેટાઇટિસ B અને પોલિયો. પોલિયો OPV. કઈ? OPV. આખું નામ ઓરલ પોલિયો વેક્સિન. આખું નામ શું છે? ઓરલ પોલિયો વેક્સિન. કયા પ્રકારની રસી છે? આપણા ફોર્મ્યુલા પ્રમાણે બોય લવ ધ ક્રાઇમ. BO ઓમાં ફિટ થાય છે. કયા પ્રકારની રસી? જીવંત રસી. કયા પ્રકારની રસી છે? જીવંત રસી છે. ક્યારે આપવી? તો કે આ પણ 0 ડોઝ કીધું એટલે જન્મ વખતે જ આપવાની છે. ક્યારે આપવાની છે? જન્મ વખતે જ આપવાની છે. પણ જો જન્મ વખતે ના આપી હોય તો ક્યાં સુધી આપી શકો? તો કે જન્મના 15 દિવસની અંદર. જન્મના 15 દિવસની અંદર આપી શકો. અને જન્મના જો 15 દિવસની અંદર આપીએ તે 0 ડોઝ OPV ગણાય. કયો ગણાય? 0 ડોઝ OPV ગણાય. હવે પરીક્ષામાં પૂછાય કે 0 ડોઝ વેક્સિન લીધી છે OPV અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનો રાઉન્ડ આવે છે, તો એમાં બાળકને રસી આપવી? તો હા, આપવી. જો આજે 0 ડોઝ લીધો હોય અને કાલે પલ્સ પોલિયોનો રાઉન્ડ પડે તો પણ બાળકને પોલિયોની વેક્સિન આપી શકીએ છીએ. બરોબર. ડોઝ કેટલો આપવાનો? તો કે 2 ટીપા. કેમ? કારણ કે ઓરલ છે, મોં વાટે. મેં ચોથો પ્રકાર કીધો તો ઓરલ, એટલે કે મોં વાટે આપવામાં આવે છે, એટલે ટીપાના ફોર્મમાં છે. કેટલા ટીપા આપવાના? 2 ટીપા. કેમ 2 ટીપા નક્કી કર્યા છે સરકાર દ્વારા? અમિતાભ બચ્ચન કહે છે કે 2 બૂંદ જિંદગી કે, તો 3 નહીં, 4 નહીં, કેમ 1 નહીં? એનું રીઝન શું છે? 2 ડોઝ 2 ટીપા એટલા માટે નક્કી કર્યા છે કે જ્યારે સ્ટડી કરવામાં આવે, એક્સપેરિમેન્ટ કરવામાં આવે ત્યારે જોવામાં આવ્યું કે 1 ટીપું જ્યારે આપીએ તો એ પોલિયો સામે કેટલું રક્ષણ આપે છે? 87%. કેટલું રક્ષણ આપે છે? 87%. જો પોલિયોના 2 ટીપા આપીએ તો કેટલું રક્ષણ આપે છે? 99%. કેટલું? 99%. જો 3 ટીપા આપીએ તો? ,99%. 4 ટીપા આપીએ તો 99%. 5 ટીપા આપીએ તો 99%. એટલે વધારે ટીપા આપવાનો કોઈ મતલબ રહેતો નથી. તમે 5 ટીપા આપો, 10 ટીપા આપો, એ પોલિયો સામે રક્ષણ કેટલું પ્રોવાઈડ કરશે? માત્ર ને માત્ર 99%. હા, પણ 1 ટીપું ના આપી શકીએ. કેમ? કારણ કે માત્ર ને માત્ર 87% રક્ષણ પ્રોવાઈડ કરે છે. એટલા માટે પછી સરકાર દ્વારા 2 ટીપા આપવાની જોગવાઈ કરવામાં આવી કે 2 ટીપા આપવા તો જરૂરી જ છે. કેમ? કારણ કે જો 2 ટીપા આપીશું તો પોલિયો સામે 99% રક્ષણ મળી રહેશે. માત્ર ને માત્ર 1% રિસ્ક રહે છે. પણ એ તો 3 ટીપા આપો તો પણ રહે છે. એટલા માટે પછી વધારે અનનેસેસરી ડોઝ આપવાની જરૂર રહેતી નથી. એટલા માટે સરકાર દ્વારા 2 ટીપા નક્કી કરવામાં આવ્યા છે. કઈ રીતે આપવાનું? તો કે મોં દ્વારા. કઈ રીતે? મોં દ્વારા આપવાનું છે. ક્લિયર થઈ ગયું? આ ત્રણે વેક્સિન કયું થયું? 0 ડોઝ વેક્સિન. કઈ? 0 ડોઝ વેક્સિન. 0 ડોઝમાં કઈ કઈ વેક્સિન આવી? BCG, હિપેટાઇટિસ B એન્ડ OPV, એટલે કે ઓરલ પોલિયો વેક્સિન. BCG ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. હિપેટાઇટિસ B કમળા સામે રક્ષણ આપે છે.
ઓપીવી ઓરલ પોલિયો વેક્સિન પોલિયો સામે રક્ષણ આપે છે. 2 જીવંત રસી થઈ ગઈ, પોલિયો અને બીસીજી જીવંત રસી થઈ ગઈ. બીસીજી ક્યાં સુધી આપી શકીએ? 1 વર્ષ સુધી આપી શકીએ. હિપેટાઇટિસ બી 24 કલાક સુધી આપી શકીએ. પોલિયો 15 દિવસ સુધી આપી શકીએ. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર બધાને? 0 ડોઝ જન્મ વખતની રસીઓ. ચલો આગળ વધીએ. ચલો હવે આગળ વધીએ. ડોઝ 1, 2, 3. 0 ડોઝ પતી ગયો આપણો. ઝીરો ડોઝ પૂરો જન્મ વખતે, બરોબર. ચલો હવે આવે ડોઝ 1, 2, 3. યાદ રાખજો, 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે. ડોઝ 1 6થા અઠવાડિયે, 6th વીક અથવા 1.5 મહિનો કહો તમે. ઓકે, 1.5 મહિનો, 2.5 મહિનો, 3.5 મહિનો. અઠવાડિયામાં કહીએ તો 6થું અઠવાડિયું, 10મું અઠવાડિયું, 14મું અઠવાડિયું. કયું? 6, 10, 14 અઠવાડિયા. મહિનામાં કહીએ તો 1.5, 2.5, 3.5. મહિનામાં કહીએ તો 1.5 મહિનો, 2.5 મહિનો, 3.5 મહિનો. ચલો એ જ રીતે ચલો લઈ લઈએ પોલિયો. પહેલાં લઈ લઈએ પોલિયો. આ કઈ છે? ઓપીવી. કઈ છે? કેમ જોઈ લો અહીંયા મોં વાટે. એટલે કઈ છે? ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. 1, 2 and 3 એટલે શું? તમે હમણાં જ જેમ કીધું 1, 2 and 3 એટલે 1 ડોઝ, 2 ડોઝ, 3 ડોઝ. 6થા અઠવાડિયાવાળો ડોઝ 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે, અથવા 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને. આવી ગયું? 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે. કેટલા ટીપા? મેં આગળ જ કીધું એમ ઓપીવીને આપણે કેટલા ટીપા આપીએ છીએ? 2 ટીપા. કેટલા ટકા રક્ષણ પ્રોવાઈડ કરે છે? 99% રક્ષણ પ્રોવાઈડ કરે છે. મોં વાટે આપવાનું. એટલે પોલિયો ક્લિયર થઈ ગયું તમને. પહેલાં 0 ડોઝમાં આપવાનું, પછી 1, 2, 3 એટલે કે 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે. એના પછી લઈ લો પેન્ટાવેલેન્ટ. પેન્ટા એટલે 5, એટલે કે એક જ રસીમાં આપણે 5 રોગો સામેની રસી આપીએ છીએ. કેટલા? 5 રોગો સામેની રસી આપીએ છીએ. પેન્ટાવેલેન્ટ એટલે કે પંચગુણી. પેન્ટાવેલેન્ટ એટલે પંચગુણી. કયા કયા રોગો સામે રક્ષણ આપે છે? પહેલા ત્રિગુણી હતી, જો તમને ખ્યાલ હોય તો. એ ત્રિગુણીને આપણે ચેન્જ કરીને કરી પંચગુણી. પહેલા ત્રિગુણીમાં કઈ કઈ હતી? ડીપીટી. ત્રિગુણીમાં કઈ કઈ હતી? ડીપીટી. ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ. પંચગુણી છે પેન્ટાવેલેન્ટ. પેન્ટા એટલે 5 એટલે કે પંચગુણી. પંચગુણી છે એટલે કે એક જ રસી કેટલા રોગો સામે રક્ષણ આપશે? 5 રોગો સામે રક્ષણ આપશે. કેટલા રોગો સામે? 5 રોગો સામે રક્ષણ આપશે. હવે કયા કયા રોગો કવર કરીએ છીએ આપણે એમાં? તો કે પહેલા તો આ 3 તો આવી જ ગયા. ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ. ચોથો આવે હિપેટાઇટિસ બી અને 5મું આવે હિપ બી એટલે કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બી, હિબ. ઓકે, 3 તમને ખબર છે ત્રિગુણીમાં જે હતી એની એ જ. ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ. બીજી H પરથી 2
એટલે કે હિપેટાઇટિસ બી અને હિબ. હિબ એટલે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બી. કઈ? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બી. ખાસ યાદ રાખવાનું છે, પૂછાયો સવાલ છે કે પંચગુણી વેક્સિનમાં કયા કયા રોગો સામે રક્ષણ આપવામાં આવે છે અથવા કયા કયા રોગો સામેની રસી કવર કરવામાં આવે છે. તો કઈ કઈ આવે? ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, હિપેટાઇટિસ બી, હિબ. હવે તમે કહેશો કે આ કયા પ્રકારની રસી કહેવાય? આ કયા પ્રકારની રસી કહેવાય? તો આને આપણે ટોક્સોઇડ નહીં કહીએ, લાઈવ નહીં કહીએ, કિલ્ડ નહીં કહીએ. આ કયા પ્રકારની રસી કહેવાય? કમ્બાઇન્ડ વેક્સિન. કઈ કહેવાય? કઈ વેક્સિન કહીશું? કમ્બાઇન્ડ વેક્સિન કહીશું. કેમ? કારણ કે મિક્સ છે. કઈ રસી છે? મિક્સ છે. ઘણા લાઈવ, કિલ, ટોક્સોઇડ બધી ભેગી કરીને એક મિક્સ રસીકરણ બનાવેલું છે. એટલા માટે એને આપણે કયા ટાઈપમાં મૂકીશું? કમ્બાઇન્ડ વેક્સિનમાં. કયા? કમ્બાઇન્ડ વેક્સિનમાં. ક્યારે આપવાની? આમાં પણ 3 ડોઝ. ડોઝ 1, ડોઝ 2, ડોઝ 3. એટલે કે 6મા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે અથવા 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને. ડોઝ 0.5 ml. ડોઝ કેટલો? 0.5 ml. રૂટ IM. રૂટ IM એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર. કઈ જગ્યાએ આપવાનું? ડાબી જાંઘ પર, વચ્ચે અને બહારની બાજુએ. ઓકે, એટલે કે એન્ટરોલેટરલ આસ્પેક્ટ ઓફ થાઈ. ડાબી જાંઘ પર, આગળની બાજુએ, બહારની તરફ, વચ્ચે આપવી. કઈ? પેન્ટાવેલેન્ટ. ક્લિયર થઈ ગયું પંચગુણી? હવે નેક્સ્ટ છે રોટા વાયરસ. કયા પ્રકારની રસી? કયા સૂત્રમાં બેસતું હતું? બોય લવ ધ ક્રાઇમ. CR. R ફોર રોટા વાયરસ. એટલે જીવંત રસી છે. કઈ રસી છે? જીવંત રસી છે. 1, 2, 3. ડોઝ 1, 2, 3 એટલે સમજી જવાનું 1.5, 2.5 અને 3.5 મહિને. એટલે કે 6મા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે. ડોઝ 2.5 ml. હવે 2 ml થઈ ગયું છે. એ અપડેટ કરી દેજો ખાસ. 2 ml કરી દીધું છે. સિરિંજ એપ્લિકેટર દ્વારા જ આપવામાં આવે છે. આ રહ્યું સિરિંજ એપ્લિકેટર દ્વારા બાળકને. ઓરલ છે. કયું છે? ઓરલ છે. મોં દ્વારા બાળકને આપવામાં આવે છે. બાળકને સાઈડ લાઈન કરી આમ સીધું ના ઊંઘાડાય, નહીં તો બાળકના રેસ્પિરેટરી શ્વસન તંત્રમાં જતું રહે. એટલે બાળકનું મોઢું એક બાજુ ફેરવી સિરિંજ એપ્લિકેટર દ્વારા આપવામાં આવે છે. કયા રોગ સામે રક્ષણ આપે છે આ વેક્સિન? તો કે રોટા વાયરસ શું કરે છે? બાળકોમાં ઝાડા કોમનલી થતા હોય છે. તમે સાંભળ્યું હશે કે એમાં બાળકને ઝાડા થઈ ગયા છે, 10 થી 15 વાર જાય છે. કોમન રીઝન કયું? રોટા વાયરસ. કયું? રોટા વાયરસ. એટલે રોટા વાયરસને લીધે થતા ઝાડાને અટકાવવા માટે આ રસી આપવામાં આવે છે. કયા પ્રકારની રસી છે? જીવંત પ્રકારની રસી છે. કયા પ્રકારની? જીવંત પ્રકારની રસી છે. ડોઝ 1, 2, 3 એટલે કે 6મા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે. 2 ml સિરિંજ એપ્લિકેટર દ્વારા એટલે કે મોં દ્વારા આપવામાં આવે છે. ક્લિયર થઈ ગયું 1, 2, 3 વાળું? હવે એના પછી આવી જાઓ આઈપીવી. આઈપીવી એટલે આપણે પહેલાં જ કીધું તું કયા પ્રકારની રસી આવશે? કિલ્ડ. મૃત રસી છે. કયા પ્રકારની રસી છે? મૃત પ્રકારની રસી છે. ફ્રેક્શનલ આઈપીવી. હવે આપણે એફ એડ કર્યો છે. ફ્રેક્શનલ આઈપીવી. આઈપીવીનું આખું નામ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. આખું નામ શું? આખું નામ શું છે? ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. કિલ્ડ એટલે કે મૃત રસી છે. ક્યારે આપવી? તો કે આપણે પેલું જે હતું 1, 2, 3 એમાંથી 2 કાઢી નાખવાનું. શું કાઢી નાખવાનું? 2 કાઢી નાખવાનું. 1 and 3 એટલે કે
છઠ્ઠા અઠવાડિયે, પછી 10મા અઠવાડિયે નહીં આવે, અને 14મા અઠવાડિયે. એટલે ડોઝ 2 1 2, પણ આપણે શું કહીશું 1 and 3, એટલે કે છઠ્ઠા અઠવાડિયે અને 14મા અઠવાડિયે. 10મા અઠવાડિયે આપવામાં આવતી નથી. ડોઝ કેટલો? 0.1 ml. ડોઝ કેટલો? 0.1 ml. રૂટ ચામડીના પ્રથમ પડમાં, એટલે કે ઇન્ટ્રાડર્મલ આઈડી. બીજી કઈ રસી આપણે ચામડીના પ્રથમ પડમાં આપતા હતા? બીસીજી. કઈ? બીસીજી. ક્યાં આપીશું? જમણા બાવડામાં. ક્યાં આપીશું? જમણા બાવડામાં. આ કઈ છે? પોલિયો જ છે, એટલે કે પોલિયો સામે જ રક્ષણ આપે છે, પણ આ મૃત રસી છે. પણ આના માત્ર 2 ડોઝ, 1 2 3 નહીં, માત્ર 2 ડોઝ, પણ 1 and 3, એટલે કે છઠ્ઠા અઠવાડિયે, અને આપણે 3 ડોઝમાં કહેતા હતા 1 2 3, તો કે છઠ્ઠા, 10મા અને 14મા અઠવાડિયે. તેમાં 1 and 3 લઈ લેવાનું, એટલે કે છઠ્ઠા અઠવાડિયે આપવાની અને 14મા અઠવાડિયે આપવાની, વચ્ચે 10મા અઠવાડિયે આપવાની નહીં. ડોઝ કેટલો? 0.1 ml. આઈડી ચામડીના પ્રથમ પડમાં, કઈ બાજુ? જમણા હાથના બાવડા પર આપવામાં આવે છે. ક્લિયર થઈ ગયું બધાને? બીજું એક એડ કરાવવાનું છે, ખાસ પૂછાઈ શકે એવું. કેમ? કારણ કે હમણાં જ એડ થયું છે. કે આ કઈ? પીસીવી. અહીંયા લખું છું. પીસીવી સરકાર દ્વારા હમણાં જ એડ કરવામાં આવી છે. ક્યારે ક્યારે આપવામાં આવે છે? આખું નામ ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. ખાસ આપણા યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં હવે આ એડ થઈ ગઈ છે. કઈ રસી? એટલે આપણે એડ કરી લેવાનું. જૂના પત્રકમાં નહીં આપેલી હોય, નવા પત્રકમાં એડ કરવું જરૂરી છે. કઈ રસી છે? પીસીવી. આખું નામ કયું? ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. શું છે? ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે ન્યુમોનિયા અને એન્સેફેલાઇટિસ. કયા રોગો સામે રક્ષણ આપે છે? ન્યુમોનિયા એન્ડ બાળકોમાં ન્યુમોનિયા કોમન છે. બાળકોમાં ન્યુમોનિયા લગભગ રેસ્પિરેટરી, એટલે કે શ્વસન તંત્રનો ચેપ લાગે અને જો જલ્દી એની સારવાર આપવામાં ન આવે, માતા પિતા ઇગ્નોર કરે, તો એ શ્વસન તંત્રમાંથી રોગ સીધો ફેફસા સુધી પહોંચી શકે, જેને આપણે ન્યુમોનિયા કહીએ છીએ. અને ઘણીવાર ન્યુમોનિયા, શ્વસન તંત્રનું ઇન્ફેક્શન લાગ્યું હોય અને મગજ સુધી પહોંચી જાય અને મગજને ચેપ લાગી જાય, તો એને આપણે એન્સેફેલાઇટિસ કહીએ છીએ. તો એ બંને રોગો સામે રક્ષણ આપવા માટેની એક રસી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં દાખલ કરવામાં આવી. કઈ? પીસીવી. કઈ? પીસીવી, એટલે કે ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. ખાસ હવે આ યાદ રાખજો. બીજું એક ઇમ્પોર્ટન્ટ સવાલ આમાંથી એ પૂછાઈ શકે કે ભારતમાં ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન આપવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? ખાસ તારીખ નોટ ડાઉન કરી લેજો. 20/10/2021 રોજથી ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિનની રસી આપવાની શરૂઆત થઈ ગઈ હતી. ક્યારથી? 20/10/2021 રોજ આ રસીકરણ આપવાની શરૂઆત
કરી હતી. બાકી બધાનું નામ પૂછાય. કેમ? કારણ કે જૂનું છે, વર્ષોથી ચાલુ આવે છે. પણ આ રસી હમણાં જ એડ થઈ છે, એટલે કે હમણાંની એક્ઝામમાં જે લેટેસ્ટ અપડેશન હોય એ ખાસ પૂછે. એટલા માટે આપણે આ પીસીવી ખાસ નોટડાઉન કરવું જરૂરી છે અને યાદ રાખવું પણ જરૂરી છે. ક્યારથી શરૂઆત થઈ? 20/10/2021થી. નોટડાઉન ખાસ કરી લેજો. ક્યારે ક્યારે આપવામાં આવે છે? 3 ડોઝ છે આના. પીસીવીના 3 ડોઝ. 6ઠા અઠવાડિયે, 10મા અઠવાડિયે, સોરી 14મા અઠવાડિયે, 1 and 3 and 9th month. ખાસ નોટ ડાઉન કરજો. પીસીવી ક્યારે ક્યારે આપવાની, આપણા યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં ક્યારે ક્યારે લીધેલી છે? 6ઠા અઠવાડિયે એટલે કે ડોઝ 1, પછી 10મો સ્કીપ કરી દેવાનો એટલે ડોઝ 3માં જશે. 14મા અઠવાડિયે અને ત્રીજો ડોઝ 9મા મહિને. ત્રીજો ડોઝ ક્યારે? 9મા મહિને. કઈ રીતે આપવામાં આવે છે? ડોઝ 0.5 ml. ડોઝ કેટલો? 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર, જમણા પગે, રાઈટ થાઈ. ડાબો પગ તો ઓક્યુપાઈડ છે પેન્ટાવેલન્ટથી, એટલે ડાબા પગે તો આપી જ નહીં શકો. બીજું બધું ઓક્યુપાઈડ છે. ડાબો હાથ, જમણો હાથ, ડાબો પગ. બચ્યું કોણ? જમણો પગ. રાઈટ થાઈમાં આપવામાં આવે છે. ક્યાં આપવામાં આવે છે? રાઈટ થાઈમાં. ઇન્ટ્રામસ્ક્યુલર. કઈ રીતે? સ્નાયુમાં આપવામાં આવે છે. કઈ રીતે? સ્નાયુમાં આપવામાં આવે છે. તો આ થયું પીસીવી. પીસીવી એટલે ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. કઈ? ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. કયા કયા રોગો સામે રક્ષણ આપે છે? તો કે ન્યુમોનિયા અને એન્સેફેલાઇટિસ એટલે કે મગજમાં જે ચેપ લાગે એની સામે રક્ષણ આપે છે. ક્યારે ક્યારે આપવું? આના પણ 3 ડોઝ. 6ઠા અઠવાડિયે, 14મા અઠવાડિયે અને 9મા મહિને. ક્યારે ક્યારે? 1, 3 and 9મા મહિને. એટલે 1 ડોઝ એટલે 6ઠું અઠવાડિયું અથવા 1.5 મહિને. બીજો ડોઝ થર્ડ ડોઝ એટલે કે 14મા અઠવાડિયે. 10મા અઠવાડિયે સ્કીપ કરી દેવાનું. 14મા અઠવાડિયે. અને ત્રીજો ડોઝ ક્યારે? 9મા મહિને. ડોઝ કેટલો આપવાનો? 0.5 ml. ડોઝ કેટલો આપવાનો? 0.5 ml. રૂટ કયો? સ્નાયુમાં. એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર. કયો? ઇન્ટ્રામસ્ક્યુલર. કઈ જગ્યાએ આપવાનું? તો કે ડાબો પગ તો ઓલરેડી ઓક્યુપાઈ છે. કેમ? કારણ કે તે પેન્ટાવેલન્ટ આપીએ છીએ એટલે આ પણ ઇન્ટ્રામસ્ક્યુલર આપવાની છે. તો મસલ્સ તો બીજે તો ક્યાંય વિકસિત છે નહીં. એટલે બચ્યું કોણ? તો કે જમણો પગ. એટલે કે જમણા પગમાં જાંઘ પર આપવાની. ક્લિયર થઈ ગયું? આની શરૂઆત ક્યારથી થઈ હતી? તો કે 20/10/2021ના રોજથી પીસીવી વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ હતી. ક્લિયર? તો ડોઝ 1, 2, 3 આપણે જોઈ લીધું. ડોઝ 0માં જોઈ લીધું. 3 રસી હતી. ડોઝ 0માં કઈ કઈ રસી હતી? બીસીજી, હિપેટાઇટિસ બી એન્ડ ઓપીવી. ડોઝ 0માં જન્મ વખતની. એના પછી આપણે આયા જન્મ વખતે આપી દીધી. હવે સીધું બાળકને ક્યારે બોલાવવાનું? તો કે 1.5 મહિને. ક્યારે બોલાવવાનું? 1.5 મહિને. 1.5 મહિને પતી જાય એટલે ક્યારે બોલાવવાનું? તો કે 2.5 મહિને. 2.5 મહિને પૂરું થઈ જાય એટલે ક્યારે બોલાવવાનું? તો કે 3.5 મહિને. એટલે 1.5, 2.5, 3.5 અથવા 6ઠા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે અથવા તમે કહો ડોઝ 1, 2, 3. તો ડોઝ 1, 2, 3માં બાળકને કઈ કઈ રસીઓ આપવાની છે? તો સૌથી પહેલાં તો ઓપીવી પતાવી દેવાની. ઓરલ પોલિયો વેક્સિન. લાઈવ વેક્સિન છે. મોં દ્વારા 2 ટીપા આપી દેવાના. 1, 2, 3 પતી ગયું. બીજું 1, 2, 3માં શું આવે છે? પેન્ટાવેલન્ટ. શું આવે છે? પેન્ટાવેલન્ટ. કયા પ્રકારની રસી છે?
કમ્બાઇન્ડ પ્રકારની. કયા પ્રકારની? કમ્બાઇન્ડ. કેમ? કારણ કે લાઈવ, જીવન, ટોક્સોઇડ, મૃત બધી મિક્સ છે, એટલે આપણે એને કોઈ એક પ્રકારની રસીમાં ના ઠેરવી શકીએ. આપણે શું કહી શકીએ? કમ્બાઇન્ડ પ્રકારની રસી છે. બરોબર. કેટલા રોગો સામે રક્ષણ આપે છે? 5 રોગો સામે રક્ષણ આપે છે. કયા કયા? ડિપ્થેરિયા, pertussis, tetanus, hepatitis B and hemophilus influenza B. કેટલા રોગો થયા? 5 રોગો. એટલા માટે આપણે એને પંચગુણી રસી કહીએ છીએ. શું કહીએ છીએ? પંચગુણી રસી કહીએ છીએ. ક્યારે ક્યારે આપવાની? 6, 10, 14 અઠવાડિયે અથવા 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને. ડોઝ કેટલો? તો કે 0.5 ml. 0.5 ml હોય એટલે ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુમાં. ક્યાં આપવાની? ડાબા જાંઘ ઉપર. ક્યાં આપવાની? ડાબા પગમાં. પેલું મોં દ્વારા આપી દીધી ઓપીવી, આ ડાબા પગમાં. જમણા પગમાં શું આપીશું આપણે? પીસીવી. ક્યાં જતું રહ્યું? આ રહ્યું પીસીવી. ડાબા પગમાં પેન્ટાવેલેન્ટ આપી. જમણા પગમાં કઈ આપીશું? પીસીવી. પણ એનો ડોઝ કયો લઈશું? 1, 3 and 9. 1 એટલે 6થા અઠવાડિયે, 3 એટલે 14મા અઠવાડિયે. 10મું અઠવાડિયું આપણે સ્કીપ કરી દઈશું. કેમ? કારણ કે સેકન્ડ ડોઝ નથી એનો, થર્ડમાં ડોઝમાં છે, એટલે સીધું 14મા અઠવાડિયે. અને ત્રીજો ડોઝ આવશે કયો? 9મા મહિને. એટલે પીસીવી આખું નામ શું છે? ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન. કયા રોગ સામે રક્ષણ આપે છે? ન્યુમોનિયા અને મગજને લાગતા ચેપ સામે રક્ષણ આપે છે. આ રસી આપવાની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ? તો કે 20/10/2021થી આ રસી આપવાનું શરૂઆત થઈ ગઈ અને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં એને દાખલ કરવામાં આવી. એટલે ક્યાં આપવાની? જમણા પગમાં. ઇન્ટ્રામસ્ક્યુલર 0.5 ml. બીજું 1, 2, 3માં કયો ડોઝ રહ્યો? રોટાવાયરસ. રોટાવાયરસ 1, 2, 3 એટલે 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે, એટલે કે 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને. ઓરલ છે. 2 ml સિરિંજ એપ્લિકેટર દ્વારા. કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે રોટાવાયરસથી થતા ઝાડા સામે રક્ષણ આપે છે. કિલ્ડ પોલિયો વેક્સિન. બીજી કિલ્ડ પોલિયો વેક્સિન 1 and 3. ડોઝ 2, પણ યાદ રાખવાનું 1 and 3. એટલે 10મું અઠવાડિયું સ્કીપ કરવાનું, 2.5 મહિનો સ્કીપ કરવાનો. 1.5 મહિને આપવાની અને 3.5 મહિને આપવાની. કેટલી? 0.1 ml. ડોઝ ઓછો હોય એટલે રૂટ કયો હોય? ઇન્ટ્રાડર્મલ. કયો હોય? ઇન્ટ્રાડર્મલ. જમણા બાવડામાં. ફ્રી શું છે હવે તમારી જોડે? શું ફ્રી છે? જમણું બાવડું. એટલે જમણા બાવડામાં આપી દીધી આ. ઓકે. એટલે ડોઝ 1, 2, 3 3.5 મહિના સુધીનું બધું પૂરું. કઈ કઈ રસી થઈ ગઈ 3.5 મહિના સુધી? 1.5, 2.5, 3. પોલિયો થઈ ગઈ, પેન્ટાવેલેન્ટ થઈ ગઈ, રોટા થઈ ગઈ, પીસીવી થઈ ગઈ, FIPV થઈ ગઈ. આટલી 3.5 મહિના સુધી પૂરી કરી નાખી. હવે આવે 9મો મહિનો. 9 થી 12 માસ. કઈ? MR. હજી મમ્સ યુનિવર્સલ ગાઈડલાઇનમાં કવર થયું નથી. એટલે કઈ આપીએ છીએ આપણે 9મા મહિને? ખાસ યાદ રાખવાનું, બાળકને 9 મહિનો બેસે એટલે નહીં, 9 મહિના બાળક પૂરા કરે એના પછીથી લઈને 12 મહિના સુધી આ રસી આપણે બાળકને આપી શકીએ છીએ. એટલે કે 9મો મહિનો બાળક પૂરો કરે ત્યારથી લઈને બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી ગમે ત્યારે આ રસી આપી શકીએ. કઈ છે? MR. કયા ટાઈપમાં આવશે? લાઈવ, કિલ્ડ કે ટોક્સોઇડ કયા ટાઈપમાં આવશે? બોય લવ ધ ક્રાઇમ. M ફોર મીઝલ્સ, મમ્સ, રૂબેલા. એટલે કયા પ્રકારની રસી છે? જીવંત પ્રકારની. કયા પ્રકારની? જીવંત પ્રકારની રસી છે. બાળક 9 મહિના પૂરા કરે ત્યારથી લઈને 12 માસ સુધી આ રસી આપણે આપી શકીએ છીએ. ડોઝ કેટલો? 0.5 ml. ડોઝ કેટલો? 0.5 ml. રૂટ આનો અલગ છે, ખાસ નોટ ડાઉન કરજો. અત્યાર સુધી આપણે ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાડર્મલ, ઓરલ એ રૂટ જોયા. SC સબક્યુટેનિયસ એટલે કે ચામડીની નીચે સીધું 9મા મહિને આવે છે. મિઝલ્સનો રૂટ કયો? મિઝલ્સ રૂબેલા આપવાનો તો કે સબક્યુટેનિયસ ચામડીની નીચે આપીએ
છીએ. ક્યાં આપવાનું? મેં પહેલાં જ કીધું હતું, જમણા બાવડામાં. યુનિવર્સલી નક્કી કરેલું છે કે ડાબા હાથ પર BCG આપી, ઓરીની રસી જમણા હાથ પર આપવી. એટલે ત્યારથી જ નક્કી થઈ ગયું કે જમણા હાથના બાવડામાં MR આવે. ક્લિયર? તો 9મા મહિના સુધી રસી પૂરી થઈ ગઈ. ઇન શોર્ટ, અહીંયા સુધી જો બધી રસી આપીએ તો સંપૂર્ણ રસીકરણ કરેલું ગણાય. શું ગણાય? સંપૂર્ણ રસીકરણ. કેમ કે હવે જે આવશે એ બધા બૂસ્ટર ડોઝ છે. એક રહ્યો બાકી, વિટામિન A ઓરલ બૂસ્ટર ડોઝ પહેલા. વિટામિન A તમને કમ્પ્લીટ સમજાવી દઉં. અહીંયા જ લઈ લઈએ. સપ્લિમેન્ટેશન છે. વિટામિન A શું છે? સપ્લિમેન્ટેશન, એટલે કે પોષણ માટે આપણે બાળકને આપીએ છીએ. કેમ કે વિટામિન A ની ડેફિશિયન્સીથી બાળકની આંખો કમજોર પડે છે અને ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. વિટામિન A MRની સાથે જ ખાસ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, 9મા મહિને જ્યારે બાળકને આપણે મીઝલ્સ રૂબેલાની વેક્સિન આપીએ એના 24 કલાકની અંદર વિટામિન A કમ્પલસરી આપી દેવું. કેટલા? મીઝલ્સ રૂબેલાની વેક્સિન જ્યારે બાળકને આપીએ એના 24 કલાકની અંદર કમ્પલસરી વિટામિન A નો ડોઝ આપી જ દેવો. કેમ? અધરવાઇઝ મીઝલ્સની રસી બાળકના આંખના નેત્રપટલને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે મીઝલ્સ રૂબેલાની વેક્સિનની જોડે જ વિટામિન A આપવું જરૂરી છે કે જેથી કરીને નેત્રપટલને નુકસાન પહોંચાડે નહીં. કેટલું આપવું? ઓરલ છે એટલે mlમાં આવશે. ઓરલ એટલે કે મોં દ્વારા આપવાનું છે એટલે કેટલું? 1 ml કહો અથવા 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ કહો. 1 ml કહો અથવા 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ કહો. મોં દ્વારા બાળકને આપવાનું. જો તમે જોયેલું હોય તો આટલી નાની બોટલ આવે છે પીળા કલરનું, એકદમ ઓઇલી, જે એની દવા જે હોય છે એકદમ પીળા કલરની. એની ગંધ બાળકને ગમે નહીં અને બાળક પીવે પછી મોઢામાં આખું જાણે ઓઇલ પીધું હોય એટલી ચીકણી દવા આવે છે. એની ચમચી વ્હાઈટ કલરની એની જોડે જ આવે છે. એમાં 2 કાપા બનાવેલા હોય છે, અંદરનો કાપો અને બહારનો કાપો. અંદરના કાપા સુધી ભરીએ એટલે 1 ml થાય અને બહારના કાપા સુધી ફૂલ ભરીએ તો 2 ml થાય, એટલે કે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ થાય. પણ પહેલો ડોઝ આપણે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપીએ છીએ, બાકી બધા ડોઝ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપીએ છીએ. ચલો ક્લિયર? આગળ વધીએ. અહીંયા સુધી પતી ગયું સંપૂર્ણ રસીકરણ. હવે બૂસ્ટર ડોઝ આવશે. હવે કયો આવશે? બૂસ્ટર ડોઝ. સંપૂર્ણ રસીકરણ આપણે પૂરું કર્યું. હવે બાળકને આપવાના છે બૂસ્ટર ડોઝ. એક વર્ષ સુધીનું રસીકરણ પૂરું. હવે ક્યારે બોલાવીશું? 16 થી 24 મહિના. ક્યારે બોલાવીશું? 16 થી 24 મહિના. એ કયો આવશે? ખાસ યાદ રાખજો, પેન્ટાવેલેન્ટ જે આપણે આપીએ છીએ. પેન્ટાવેલેન્ટ એટલે કે જે 5 રોગો સામે આપીએ છીએ એના બૂસ્ટર ડોઝમાં આપણે DPT આપીએ છીએ, પેન્ટા આપતા નથી. હેપેટાઇટિસના ઓલરેડી 4 ડોઝ આપણે પૂરા કરી દીધા, એટલે પેન્ટાવેલેન્ટના બૂસ્ટરમાં DPT આપીએ છીએ. એટલે આ જે આવ્યો ત્રિગુણી બૂસ્ટર, શેનો બૂસ્ટર આવ્યો? પેન્ટાવેલેન્ટનો. શેનો? પેન્ટાવેલેન્ટનો. ક્યારે આપવાનો? 16 થી 24 મહિનાની વચ્ચે. ક્યારે આપવાનો? 16 થી 24 મહિના. ડોઝ કેટલો? 0.5
5 ml. ડોઝ કેટલો? 0.5 ml. ઇન્ટ્રામસ્ક્યુલર ક્યાં આપવાનું છે? સ્નાયુમાં. ઇન્ટ્રામસ્ક્યુલર જાંઘ પર વચ્ચે જે રીતે આપતા હતા એ જ રીતે ડાબી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુએ. ક્યાં આપવાનું છે? વચ્ચે બહારની બાજુએ. એ જ રીતે આપણે જે આપી હતી MR 9મા મહિને, એનો બૂસ્ટર ડોઝ પણ 16 થી 24 મહિનામાં, એટલે એની જોડે જ આપી દેવાનો 0.5 ml. SC મીઝલ્સનો રૂટ કયો હતો? સબક્યુટેનિયસ, જમણા બાવડા ઉપર જે રીતે આપતા હતા એ જ રીતે. એની જોડે જોડે પોલિયો બૂસ્ટર બી આપી દેવાનો. એ તો તમને ખબર છે, 2 ટીપા ઓરલ. બરોબર. હવે વિટામિન એ સમજી લઈએ આપણે. તમને પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે વિટામિન એનો સૌપ્રથમ ડોઝ આપણે ક્યારે આપીએ છીએ? 9મા મહિને. વિટામિન એનો સૌપ્રથમ ડોઝ 9મા મહિને. 5 વર્ષ સુધી બાળકને વિટામિન એ આપવાનું છે. ક્યાં સુધી? 5 વર્ષ સુધી બાળકને વિટામિન એ આપવાનું છે. પહેલા વર્ષે 1 વાર થયું, રહ્યા બીજા 4 વર્ષ. એમાં દર 6 મહિને, એટલે કે 1 વર્ષમાં 2 વાર થયું, 1 વર્ષમાં 2 વાર, એટલે 4 વર્ષમાં 8 વાર, પ્લસ ટોટલ 9 ડોઝ થયા. કેટલા? ટોટલ 9 ડોઝ. પરીક્ષામાં પૂછાય છે એટલે સમજાવું છું ખાસ. વિટામિન એના ટોટલ 5 વર્ષ સુધી બાળકને કેટલા ડોઝીસ આપવામાં આવે છે? તો કે 9 ડોઝ આપવામાં આવે છે. ટોટલ વિટામિન એ કેટલું આપવામાં આવે છે તો સમજી લો. ખાલી પહેલા જ વર્ષે 1 ml આપવાનું. પહેલા વર્ષે 1 ml. પછી જે બીજા વર્ષથી દર 6 મહિને આપીએ છીએ એ બધામાં 2 ml આપીએ છીએ. કેટલું? 2 ml આપીએ છીએ. એટલે ટોટલ 8 ડોઝ 2 ml ના થયા. એટલે 8 દૂની 16 ml થયું. અને પ્લસ પહેલા વર્ષે તમે 1 ml આપ્યું, એટલે ટોટલ ડોઝ કેટલો થયો? 17 ml. ટોટલ ડોઝ કેટલો થયો? 17 ml. ટોટલ ડોઝ કેટલા આપવાના? તો કે 9 ડોઝ 5 વર્ષ સુધી બાળકને આપવાના. ટોટલ ડોઝ કેટલો આપવાનો? 17 ml. ટોટલ ડોઝ કેટલો આપવાનો? 17 ml. ક્યારે ક્યારે એ પણ ગવર્મેન્ટે નક્કી કરી દીધું છે કે ફેબ્રુઆરી અને ઓગસ્ટ. ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં બાળકને વિટામિન એનું સપ્લિમેન્ટેશન આપવું, જેથી કરીને યાદ રહે. 6 મહિને જો આડાવડી આપી હોય તો ખબર ના પડે. એટલે ગવર્મેન્ટે એક નક્કી કરી આપ્યું કે દર ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં જો 5 વર્ષથી નીચેનું બાળક હોય તેને વિટામિન એનું સપ્લિમેન્ટેશન આપી દેવું. ક્લિયર થઈ ગયું? વિટામિન એ ક્યારે? સૌપ્રથમ ડોઝ છે 9મા મહિને. 9મા મહિને કેટલો ડોઝ? 1 લાખ. એના પછી બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી 6 મહિને, એટલે બીજા વર્ષથી લઈને 5મા વર્ષ સુધી દર 6 મહિને બાળકને વિટામિન એનો ડોઝ આપવાનો. એટલે બીજું, ત્રીજું, ચોથું, 5મું વર્ષ, એટલે 4 વર્ષ થયા. 4 દૂની 8 ડોઝ થયા. 8 ડોઝ કેટલા આપવાના? તો કે 2 લાખ. ઇન્ટરનેશનલ યુનિટ અથવા 2 ml. 2 ml અથવા 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. એટલે 2 8 16 ml એ થયું. અને પહેલા વર્ષે 1 ml આપ્યું હતું. એટલે ટોટલ ડોઝ વિટામિન એનો કેટલો થયો? 17 ml. કેટલો થયો? 17 ml. ગવર્મેન્ટ દ્વારા કયા મહિના નક્કી કરવામાં આવ્યા છે? ફેબ્રુઆરી અને ઓગસ્ટ નક્કી કરવામાં આવ્યું છે. એટલે આ બૂસ્ટર ડોઝ ક્લિયર થઈ ગયું. સૌપ્રથમ બૂસ્ટર ડોઝ કયો હતો? બૂસ્ટર 1A ત્રિગુણી. પેન્ટાનો બૂસ્ટર DPT, MRનો બૂસ્ટર MR અને પોલિયો. 16 થી 24 મહિનાનું એ પતી ગયું. વિટામિન એ તમને આખું 5 વર્ષ સુધી સમજાયું. 17 ml ટોટલ આપવાનું અને 9 ડોઝીસ ટોટલ આપવાના. બીજા બૂસ્ટર ડોઝ માટે હવે ક્યારે બોલાવવાનું?
5 થી 6 વર્ષ. ક્યારે? 5 થી 6 વર્ષ. 0.5 ml એટલે કે બાળક 5 વર્ષ પૂરું કરે ત્યારે. હા, ખાસ એ જરૂરી છે. 5મું વર્ષ બેઠું ને આવી જાય કે મારે બાળકને રસી આપવાની છે, ના, બાળક 5 વર્ષ પૂરા કરે પછી ડીપીટીનો બૂસ્ટર આપવાનો. ડોઝ 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર. હવે હાથના મસલ્સ ડેવલપ થઈ ચૂક્યા હોય એટલે તમે રસીકરણ હાથના બાવડા પર આપી શકો. એના પછી ટીટીટીડી 10 વર્ષે અને 16 વર્ષે. ક્યારે? 10 વર્ષે અને 16 વર્ષે. 0.5 ml IM ઇન્ટ્રામસ્ક્યુલર. હાથના બાવડા ઉપર હવે મસલ્સ ડેવલપ થઈ જ ચૂક્યા છે તો હાથના બાવડા પર આપી શકીએ. ક્લિયર થઈ ગયું સંપૂર્ણ રસીકરણનું પત્રક? 0 ડોઝથી લઈને 16 વર્ષ સુધી. ક્યાં સુધી? 16 વર્ષ સુધી. પણ મેં પહેલાં જ કીધું કે સંપૂર્ણ રસીકરણ ક્યારે ગણવાનું? કે જ્યારે 1 વર્ષ સુધીની બધી જ રસી લઈ લીધી હોય તો એને સંપૂર્ણ રસીકરણ ગણવું. શું ગણવું? સંપૂર્ણ રસીકરણ ગણવું. ક્લિયર? 0 ડોઝમાં કઈ કઈ હતી એકવાર ફરી રિવાઇઝ કરાવી લઉં. 0 ડોઝમાં હતી BCG, હિપેટાઇટિસ B અને પોલિયો. આ 0 ડોઝ. પછી 1, 2, 3. 1, 2, 3 ક્યારે ક્યારે આવે? 6થા અઠવાડિયે, 10મા અઠવાડિયે, 14મા અઠવાડિયે, અથવા તમે કહો 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને. બરોબર. એમાં કઈ કઈ રસી આપણે જોઈ? તો કે સૌ પ્રથમ ઇમ્પોર્ટન્ટ OPV તો આપી દીધી 1.5, 2.5, 3. એના પછી પેન્ટાવેલેન્ટ 1.5, 2.5, 3. રોટાવાયરસ 1.5, 2.5, 3. IPV 1.5 અને 3.5. વચ્ચેનું અઢીવાળું સ્કીપ કરી દેવાનું અથવા 10મું અઠવાડિયું સ્કીપ કરી દેવાનું. એ જ રીતે PCV 1.5, 3.5 વચ્ચેનું સ્કીપ કરી દેવાનું અને 9મા મહિને. એના પછી આવી જાય સીધો 9મો મહિનો ઓરી, MR અને વિટામિન A. અહીંયા સુધી સંપૂર્ણ રસીકરણ. એના પછી બૂસ્ટર ડોઝ આવે સીધો. બૂસ્ટર ડોઝમાં 16 થી 24 મહિનામાં ડીપીટી જે પેન્ટાવેલેન્ટનો બૂસ્ટર ગણાશે, MR જે MRનું 9મા મહિને આપ્યો એનો બૂસ્ટર અને OPV. આટલી આપી. વિટામિન A 5 વર્ષ સુધી બાળકને દર 6 મહિને આપવાની છે. ફેબ્રુઆરી અને ઓગસ્ટ ગવર્મેન્ટ સરકારી ગાઈડલાઈન પ્રમાણે નક્કી કરેલું છે. એના પછી 5 વર્ષ પૂરા થાય પછી ડીપીટીનો બૂસ્ટર ડોઝ, 10મા વર્ષે અને 16મા વર્ષે TD. આટલું રસીકરણનું સંપૂર્ણ પત્રક આપણે યાદ રાખવાનું છે. એ જ રીતે MPHWની સાથે સાથે FHWની બેચ પણ લોન્ચ થવા જઈ રહી છે તો એનો કોડ પણ ખાસ યાદ રાખજો. એમાં માટે પણ તમે આ કોડનો યુઝ કરીને ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ લઈ શકો છો. એ જ રીતને બધા જ લાઈવ લેક્ચર્સ પ્લસ રેકોર્ડેડ વિડીયો પ્લસ એની સાથે સાથે તમને તમામ બુક્સ PDF મટીરિયલ્સ તદ્દન ફ્રી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ યોજના આ ખાસ લાભ લો અને તમારું જ્ઞાન વધારો.